વિસાવદર અને કડીની અંદર જે પેટા ચૂંટણી થઈ, મતદાન થયું, ખૂબ સારી સરસાઈથી મતદાન થયું છે. લોકો જાગૃત બનીને મતદાન કરવા આવ્યા. પણ હવે સૌ કોઈની નજર સોમવારે એ ચૂંટણી પરિણામ ઉપરની છે કે ચૂંટણી પરિણામો શું આવશે. ચૂંટણી પરિણામો આવે પહેલા બુકીઓ છે, જે કહી શકાય કે સટ્ટાઓ છે, જે સટ્ટા રમતા હોય, એ સટ્ટો કંઈક અલગ જ કહી રહ્યું છે. અને સટ્ટો શું કહી રહ્યો છે એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વિસાવદરની અંદર સૌ કોઈની નજર છે કે આ વખતે કોણ જીતવાનું છે, કારણ કે કાટેકી ટક્કર છે એ વિસાવદરમાં છે. પરંતુ એવી જ ટક્કર જો વાત કરીએ તો એ કડીમાં પણ દેખાઈ રહી છે. ત્યાં ત્રણેય ઉમેદવાર સક્ષમ જોવા મળી રહ્યા હતા. આ ભાજપ અને કોંગ્રેસ, આ ત્રણેય પક્ષો ત્રિપાંખીયો જંગ, બંને જગ્યાએ ટક્કર એટલી કહેવાય ને કે ખૂબ મોટી ટક્કરથી ત્યાં મતદાન લોકોને કેવી રીતે કરાવવું, લોકોને કઈ રીતે આકર્ષિત કરવા, તેને લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. આ દરમિયાન સવારે એક એનાલિસિસ થાય છે અને જે સટ્ટાઓ બુક્કીઓ હોય છે એ કેવું એનાલિસિસ કરે છે તેના વિશે વાત કરીએ તો વિસાવદરમાં 40-60 નો ભાવ એટલે કે કાટેકી ટક્કર થઈ શકે છે. બુક્કી બજારે ભાવ ખોલી દીધા છે અને વિસાવદર કડીમાં ભાજપ જીતે છે, આવું એક એનાલિસિસ કહે છે. અને સાથે સાથે જ વિસાવદરમાં ભાજપના 40 પૈસા તો બીજી તરફ આમ આદમી પાર્ટીના 60 પૈસા ભાવ ખુલ્યા છે. કોંગ્રેસના ભાવ જ નહીં ખુલ્યા હોવાનું એનાલિસિસમાં દર્શાવવામાં આવ્યું છે. કડીમાં પણ સટ્ટા બજારમાં ભાજપ ફેવરિટ ખુલ્યું છે. બુક્કી બજારનું એનાલિસિસ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, જો એમને પાટીદારોના મત 40,000, દલિત, કોળી, મુસ્લિમ, આહિર, પ્રજાપતિ એમના 8,200 અને અન્યના 15,000 મતો મળ્યા છે તેવું બુક્કી નું જે એનાલિસિસ હોય છે એ એનાલિસિસમાં કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગોપાલ ઇટાલિયાને 63,200 ની આજુબાજુ મત મળે તો કિરીટ પટેલને 65,700 મત મળવાની સંભાવના જોવા મળી રહી છે. અને આ સટ્ટાનું એક એનાલિસિસ છે. કોંગ્રેસને 19,000 ની આજુબાજુ મત મળી શકે તેવું સટ્ટા બજાર અત્યારે કહી રહ્યું છે. પણ કોંગ્રેસ કોના મત તોડવાનું છે, ભાજપના કે પછી આમ આદમી પાર્ટીના મત તોડવાનું છે? કારણ કે આ વખતેની જે લડાઈ છે એ ભાજપ અને કોંગ્રેસ કરતા આપ અને ભાજપની વધારે લાગતી હતી વિસાવદરમાં. કારણ કે ગોપાલ ઇટાલિયા સતત 4 મહિનાથી ત્યાં પડાવ એણે નાખ્યો, સતત 4 મહિનાથી પ્રવાસો કર્યા, સતત 4 મહિનાથી એણે પ્રચારો કર્યા, લોકોને કહીને કે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ડાયરીમાં બધી નોંધ કરી, ખેડૂતો સાથે ચર્ચા કરી. નામ જાહેર નહોતું થયું એ પહેલાથી એ તો ત્યાં ફરવા માંડ્યા હતા. જ્યારે કિરીટ પટેલનું નામ જાહેર થયું, જ્યારે નીતિન રાણપરિયાનું નામ જાહેર થયું, ત્યારથી જ જે સટ્ટા બજાર છે તે ગરમ ગરમ જોવા મળતું હતું. જો કે વરસાદી માહોલ છે તો બીજી તરફ સટ્ટાનું બજાર ગરમા ગરમ જોવા મળી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે કિરીટ પટેલને 65,700 મત મળવાની સંભાવના છે. ને કોંગ્રેસ છે એ 19,000 એમને આજુબાજુમાં મત મળી શકે તેવી સટ્ટાનું બજાર કહે છે. સટ્ટા બજારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા ઉપર પાટીદારો વરસી પડ્યા તો ભાજપ ઉપર અન્ય જ્ઞાતિઓએ પ્રેમ વરસાવ્યો. સટ્ટા બજારના અનુમાન મુજબ વિસાવદરમાં પાતળી બહુમતી હશે, એ પણ 2 થી 6,000 ની જ હાર જીત હોવાની મનાઈ રહ્યું છે. પણ આમાંય પાછું જુઓ ને તો જેવી સ્થિતિ તો સર્જાઈ જ ગઈ છે ભાઈ. કારણ કે ગોપાલ ઇટાલિયાને પાટીદાર ઉપરાંત કોંગ્રેસના 4,000 મત પોતાનામાં જો ડાયવર્ટ થાય તો ભાજપ હારી શકે. અને જો પાટીદારો અને અન્ય સમાજે કિરીટ પટેલ ઉપર મતદાન કર્યું હોય તો ભાજપ સારી એવી સરસાઈથી ત્યાં જીતી શકે તેવી સંભાવના બુક્કી બજાર કહી રહ્યું છે. સાથે સાથે વિસાવદરમાં એ 40 અને 60 નો ભાવ એટલે કે કાટેકી ટક્કર છે, મેં પહેલા પણ કીધું છે. અને આ બુક્કીનું બજાર છે, સટ્ટા બજાર છે, તે અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે. કારણ કે
વિસાવદરની જે ચૂંટણી છે તેના પર સૌથી મોટા સટ્ટાઓ રમાઈ રહ્યા છે. બુકી બજાર છે તેણે ભાવ ખોલી દીધા છે અને એમાં સીધું જ કહી દેવામાં આવ્યું છે કે વિસાવદર અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. વિસાવદરમાં ભાજપના 40 પૈસા અને આમ આદમી પાર્ટીના 60 પૈસા ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. હવે તમને એવું થતું હશે કે ભાઈ વિસાવદરમાં ભાજપના 40 પૈસા ખુલ્યા, આમ આદમી પાર્ટીના 60 પૈસા ભાવ ખુલ્યો, કોંગ્રેસનો ભાઈ કોંગ્રેસનું કશું જ ખુલ્યું નથી એવું સટ્ટા બજાર કહી રહ્યું છે. પણ કડીમાં પણ સટ્ટા બજારમાં ભાજપ સૌનું ફેવરિટ ખુલ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. બુકી બજારનું એક એનાલિસિસ છે જેમાં ગોપાલ ઇટાલીએ અગાઉ પણ કીધું કે જો કદાચ પાટીદારોના મત 40,000, દલિત, કોળી, મુસ્લિમ, આહિર, પ્રજાપતિ 8,200 મત અને અન્યના જો 15 મત મળે છે તો ગોપાલ ઇટાલિયાને 63,200 ની આજુબાજુ મત મળે તો કિરીટ પટેલને પણ 65,700 મત મળવાની સંભાવના જોવા મળી રહી છે. તો કોંગ્રેસ જે 19,000 મત આજુબાજુ લઈ જાય છે. આ સટ્ટા બજારનું કહેવું છે. આ એક સટ્ટા બજારનું એનાલિસિસ થતું હોય છે. આ ચૂંટણીમાં નહીં, હરેક ચૂંટણી જ્યારે થતી હોય, ચૂંટણી પૂર્ણ થયા બાદ એ સતત કહી શકાય કે બુકીઓ છે એ સટ્ટો રમતા હોય છે કે અહીં આ જીતશે, આ જીતશે, આ જીતશે. એના પરથી પણ થોડું ઘણું એનાલિસિસ અનુમાન લગાવી શકાય છે કે આ વખતે કોના પર સૌથી વધારે સટ્ટો લાગ્યો છે. ત્યારે 63,200 ની આજુબાજુ જો ગોપાલ ઇટાલિયાને મત મળે છે તો કિરીટ પટેલને પણ 65,700 મત મળવાની સંભાવના જોવા મળી રહી છે. કોંગ્રેસને 19,000 આજુબાજુ મત મળી શકે તેવું સટ્ટા બજાર અત્યારે કહી રહ્યું છે. ખરેખર જો આંકડાઓ સામે આવે તો કિરીટ પટેલ ખૂબ થોડા મતોથી જીતે તેવી સંભાવના છે. અને જો કોઈ ઉલટફેર થાય, જો કહી શકાય કે જો ભાઈ મતદાન પેટીમાં કોઈ જોવા નથી જવાનું, એ જ્યારે ખુલવાની છે ને જે અધિકારીઓ છે તે મત ગણતરી કરવાના છે ત્યારે જ ખબર પડવાની છે કે કોની લીડ સૌથી વધુ આવી છે. ગોપાલ ઇટાલિયાનું નામ અત્યાર સુધી સૌથી વધારે ચર્ચાઈ રહ્યું હતું. લગભગ એવા એનાલિસિસો થયા, લગભગ એવી જગ્યાએથી વાતો સંભળાઈ કે ગોપાલ ઇટાલિયા જીતે છે, ગોપાલ ઇટાલિયા જીતે છે. તમે કદાચ વાવની ચૂંટણી પણ તમે જોઈ હશે, વાવના પરિણામો પણ તમે જોયા હશે. લોકો એની સાથે અત્યારે કેમ સરખાવી રહ્યા છે એ તમને ખબર હોય તો તમે કમેન્ટમાં ખાસ લખજો. પરંતુ આ વિસાવદરની ચૂંટણી છે, અહીંયા કંઈક જુદું જ ચિત્ર જોવા મળતું હોય છે. ત્યારે આ વખતે કયા પ્રકારનું ચિત્ર જોવા મળે છે ને સટ્ટા બજારે જે આંકડાઓ આપ્યા, સટ્ટા બજારનું જે એનાલિસિસ છે તેને લઈને તમારું શું માનવું છે? કારણ કે સટ્ટા બજાર એવું કહી રહ્યું છે કે વિસાવદર અને કડીમાં ભાજપ જીતી રહ્યું છે. સટ્ટા બજારના એનાલિસિસ સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.